હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજનો આપણો વિષય છે CC1 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. એમાં ચેપ્ટર 2 વિદ્યુ અને વિકાસ. પહેલા આપણે જોઈ ગયા હતા મનોવિજ્ઞાનની સંકલ્પના, શૈક્ષણિક મનોવિજ્ઞાન, એની સંકલ્પના, વ્યાપ અને તેનું મહત્વ. હવે છે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. તેની સંકલ્પના, સિદ્ધાંત અને તેના અસર કરતા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આપણો આજનો ટોપિક શરૂ કરીએ છીએ. અને એ પહેલા આપણે એક નાનકડી એવી ક્લિપ જોઈએ. દદ્દુ दद्दू मेंटोस दिमाग की बत्ती जला दे. તો આજે આપણે ક્લિપ જોઈએ એનાથી આપણે સૌ જ પરિચિત છીએ કે આ મેન્ટોસની જે જાહેરાત છે એ ઇવેન્ચ્યુઅલી તો ઇવોલ્યુશન ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ઉપર અસર કરે છે, એની ઉપર એક બનાવેલી છે. તો એ આપણા જે આજનો ટોપિક છે એની સાથે સંકળાયેલું છે કે વૃદ્ધિ અને વિકાસ. તો ચાલો જોઈએ. તો એની પહેલા આપણે થોડીક માહિતી મેળવીએ, પ્રાથમિક માહિતી, કે જીવન છે તો વિકાસ છે. જે કંઈ જીવન છે તે વિકસે છે. આમ વિકાસ એ જીવનની સાબિતી છે અને જીવનનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધ્યેય વિકાસ જ હોય છે. કેળવણી એ અધ્યતાના સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે. કેવી છે? સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા છે. આ સર્વાંગીણ વિકાસ એટલે શું? કે અધ્યતાનો શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક, આધ્યાત્મિક, સૌંદર્યલક્ષી અને નૈતિક વિકાસ. એને આપણે શું કહી શકીએ? સર્વાંગીણ વિકાસ. અધ્યતાનો આ વિકાસ એક સાહજિક છે. જીવન એટલે જ પરિવર્તન. અધ્યતાની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ તેમનો વિકાસ સાધતો રહે છે. અધ્યાપકે અધ્યતાઓના વિકાસમાં મનોવિજ્ઞાનના જ્ઞાન દ્વારા સહાયભૂત થવાનું છે. બાળકનો વિકાસ તેના સગર્ભધાનથી સતત થતો રહે છે. બાળક ગર્ભસ્થ હોય ત્યાંથી જન્મ પામે અને મોટો થાય ત્યાં સુધીની વિકાસ યાત્રા નિરંતર ચાલતી રહે છે. અધ્યાપકને અધ્યતાના સર્વાંગીણ વિકાસ સાથે સીધો જ સંબંધ હોય છે. અધ્યતાના વિકાસને સામાન્ય તરહ જાણ્યા પછી જ અધ્યાપક શિક્ષણના ધ્યેયો અને કાર્યક્રમોને અસરકારક રીતે ઘડી શકે છે. આમ અધ્યતાના વિકાસની સાથે સંકળાયેલી કેટલીક સંભવિત સમસ્યાઓનો પણ તેને ખ્યાલ આવે છે અને તેમના ઉકેલ અંગેની રૂઢિગત પૂર્વગ્રહોમાંથી તેને મુક્તિ મળે છે. અહીં અધ્યતાને શિક્ષણ આપવાની મનોવૈજ્ઞાનિક પળનો તેને ઉકેલ અને ખ્યાલ આવે છે. તો હવે આપણે જોઈશું વૃદ્ધિનો અર્થ. વૃદ્ધિ એટલે શું? તો અમુક જે લોકો છે એમણે એમની પ્રમાણે અમુક વ્યાખ્યાઓ આપી છે. તો પેલા ક્રો અને ક્રોએ વ્યાખ્યા આપી વૃદ્ધિની, કે વૃદ્ધિ એટલે શરીરનું કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર, કે દેખીતી રીતે આપણે એને જોઈ શકીએ છીએ, એ વૃદ્ધિ. ફ્રેન્ડ નામના વ્યક્તિએ આપી વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. એર્નોલ્ડ જસેલે આપી growth is a function of organism rather than of the environment. આર્નોલ્ડ ગેસલ એ શું કહે છે કે વૃદ્ધિ એ વાતાવરણની નહીં
પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાઓનું જ પરિણામ છે, પોતાની જ. બરાબર. SS ચૌહાણ કહે છે, growth can be defined as an indicative of increase in bodily dimensions, height, size, weight, and it is generally confined to quantitative change. એટલે કે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ, વજન જેવા શારીરિક પરિમાણોના વધારાનું સંચાલન કરે છે અને સામાન્ય રીતે તેનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તનોનું પૂરતું મર્યાદિત છે. બરાબર. એસ દંડપાણી એ કહે છે, the term growth is exclusively used to refer to changes of quantitative. એટલે કે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તન માટે થાય છે. આ અમુક વ્યાખ્યાઓ જે છે એને આપણે ધ્યાનમાં રાખવાની છે, યાદ રાખવાની છે કે જ્યારે પરિણામ આવે એટલે મીન્સ કે પેપરમાં આપણે લખવાનું આવે ત્યારે અસરકારક રીતે જ્યારે આપણે લખાણ લખીએ ત્યારે આ વસ્તુઓ જે છે આપણે કોટ્સ, અમુક વ્યાખ્યાઓ એ હાઇલાઇટ્સ કરીને લખવી, જેને કરીને તમારું જે લખાણ છે એ અલગ તરી આવે. બરાબર. એ પછી આપણે જોઈએ અમુક વૃદ્ધિના લક્ષણો. એ વૃદ્ધિના લક્ષણો એટલે કે વૃદ્ધિ એટલે શું, કેવી હોય, એના લક્ષણો કેવા હોય. વૃદ્ધિ એટલે સામાન્યતઃ વધવું, શરીરના અંગ કે અવયવમાં કુદરતી ફેરફારો થવા. બરાબર. વૃદ્ધિમાં માત્ર શારીરિક પરિવર્તન થાય છે, જેમ કે શરીરનું કદ, આકાર અને વજનમાં ફેરફાર થાય, જે આપણે આગળની વ્યાખ્યામાં જોયું. એ જ વસ્તુઓ જે છે એને આપણે લક્ષણો કહી શકીએ છીએ, લક્ષણો તરીકે તારવી શકીએ છીએ, જેને ઇંગ્લિશમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રોથ કહેવામાં આવે છે. વૃદ્ધિ એ સાંખ્યિક ક્વોન્ટિટેટિવ ફેરફાર છે, આપણે ગણી શકીએ એવો. વૃદ્ધિ એ સહજ પ્રક્રિયા છે, નોર્મલ, કુદરતી વસ્તુ, જે ચોક્કસ મર્યાદા આવી ગયા પછી વૃદ્ધિ અટકી જાય છે. દાખલા તરીકે તમે યંગ થાવ છો તો તમારા જે અમુક ફેરફારો છે એ અટકી જાય છે. બરાબર. એવી રીતે એટલે કે માનવી પુખ્ત થાય ત્યાં સુધી જ વૃદ્ધિ થઈ પ્રક્રિયા ચાલે છે. તમે 25-26 વર્ષના થઈ જાઓ પછી તમારું જે હાઈટ છે એ વધે નહીં, નોર્મલી ન વધે. બરાબર. ત્યાં સુધી તમારો જે વિકાસ થવાનો હોય શારીરિક એ ત્યાં સુધીમાં થઈ જાય. તમારું રંગ, રૂપ, કદ એ ત્યાં સુધી ચાલે રાખે, મીન્સ કે ત્યાં સુધી વધવાની શક્યતાઓ છે. વૃદ્ધિનું માપન કરવા માટે ભૌતિક માપ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. એ જોઈ શકાય એવો શરીરમાં થતો ફેરફાર એટલે વૃદ્ધિ. વૃદ્ધિ એ એક વિકાસનો જ ભાગ છે. વૃદ્ધિ અને વિકાસ બે અલગ અલગ નથી, બે નથી, વિરુદ્ધ નથી. એ બંને પરસ્પર એકબીજાનો આધાર લે છે. તો હવે આપણે વૃદ્ધિને જોયું, એવી જ રીતે વિકાસનું થોડીક ચર્ચા કરી લઈએ. વિકાસ એટલે કે ડેવલપમેન્ટ, જીવનની એક સાબિતી એટલે વિકાસ. કેવું સરસ છે. જીવન, આપણું જે જીવન જે જીવાઈ રહ્યું છે, જીવી ગયા છીએ કે જીવવાના છીએ, એનો આધાર કે આપણે હોવાની અનુભૂતિ એ જીવન, વિકાસ, ડેવલપમેન્ટ. જે કાંઈ જીવંત છે તે વિકસે છે, તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ ધ્યેય વિકાસ જ હોય છે. શિક્ષકને બાળકના સર્વાંગીણ વિકાસ સાથે સીધો જ સંબંધ હોય છે. બાળકના વિકાસની સામાન્ય તરાઈ જાણ્યા પછી જ જે શિક્ષણના ધ્યેયો અને કાર્યક્રમો અસરકારક રીતે ઘડી શકે છે. વિદ્યાર્થીને શિક્ષણ આપવાની મનોવૈજ્ઞાનિક પળનો ખ્યાલ આવે છે. તો સામાન્ય રીતે આપણે વિકાસ એટલે શું કહી શકીએ કે વિકાસ આપણે જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય એ પહેલા માતાના ગર્ભમાં વિકાસની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, અને વિકાસ એટલે વધુ એમ પણ આપણે જાણીએ છીએ. પરંતુ અહીંયા વિકાસ એટલે પરિવર્તન, અને આ પરિવર્તન કેવું છે એ આજીવન ચાલતું રહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બાળકના પદનું
પગનું કદ વધવું પછી વૃદ્ધિ છે એ, પરંતુ તે પગ દ્વારા ઊભા રહી સમતોલન જાળવવું અને પછી ઝડપથી ચાલતા શીખવું, દોડતા શીખવું, કૂદતા શીખવું, નાચતા શીખવું. આ શીખવું એ એક વિકાસ છે. એટલે કે વિકાસમાં પરિપક્વતા તરફ જવાનો ચોક્કસ એક ક્રમ હોય છે. હવે કોઈ પણ બાળક છે એ જન્મીને તરત દોડી શકે? ન દોડી શકે, કારણ કે એનામાં સમતોલન જ નથી. બરાબર? એ ધીમે ધીમે ક્રમશઃ એની પ્રક્રિયા ચાલે છે. પહેલા એ ધીમે ધીમે બેસતા શીખશે 5-6 મહિને, પછી એ ચાલતા શીખશે 7-8 મહિને, પછી એ ધીમે ધીમે ડગ માનતા શીખશે ચાલતા ચાલતા, પછી દોડતા શીખશે, પછી નૃત્ય કરતા શીખશે. આવી રીતે ક્રમશઃ એનો ક્રમ ચાલશે. હજી એક ઉદાહરણ જોઈએ સમજવા માટે કે મગજનું કદ વધે તે વૃદ્ધિ કહેવાય. એનો વ્યવહારમાં ઉપયોગ કરવો, યાદ રાખવું, અન્ય વ્યક્તિ સાથે સમાયોજન સાધવું વગેરે વર્તન વ્યક્તિઓ કરે છે, એને શું કહેવાય? પરિપક્વતા. અને આ પરિપક્વતા વિકાસના લીધે જ શક્ય બને છે. જો વિકાસ જ ન સાધ્યો હોય તો પરિપક્વતા પામી શકતી નથી. તો વિકાસ કોને કહેવાય? વૃદ્ધિ અને વિકાસ એ બંનેના એકબીજાના પૂરક છે, એ આપણે પહેલા જોઈ ગયા, સમજી ગયા. આવા અનેક પ્રશ્નો આપણા મગજમાં જન્મે છે, જેને સમજવા માટે વિકાસની વ્યાખ્યાઓ આપણે જોઈએ. તો વિકાસ એટલે શું? એની ડેફિનેશન્સ અમુક લોકોએ જે આપી છે, જેમ આપણે આગળ વૃદ્ધિની વ્યાખ્યાઓ સમજ્યા, જોઈ, સમજવાનો પ્રયત્ન કર્યો, એમ જ હવે આપણે વિકાસની વ્યાખ્યાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તો સ્કિનર કહે છે કે ડેવલપમેન્ટ ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ ગ્રેડ્યુઅલ પ્રોસેસ. એટલે કે વિકાસ એક ક્રમિક અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ક્રમશઃ એક પછી એક. કોઈ દિવસ તમે એકડો ઘૂંટતા હો તો પહેલા તમારે મીંડું શીખવું પડે, અને મીંડું શીખતા શીખતા તમે ક્યારે એકડો શીખી જાઓ એ તમે સમજી શકો છો. બરાબર? કે આપણે બાલ મંદિરમાં હોઈએ ત્યારે આપણને શિક્ષક પહેલા છે મીંડું શીખવાડે, અને મીંડું ઘૂંટીને આપણે પછી લાઈન ઉપર આવીએ, દાદાજીનો લાકડો વાળી દેવાનો. બરાબર? એમ કરીને આપણે એકડો શીખીએ, પછી બગડો, તગડો, ચોગડો, એમ કરીને આપણે 1 થી 100 એકડા શીખીએ, પછી ઘડિયા શીખીએ, અને પછી આપણે દાખલા ગણતા શીખીએ. એવી જ રીતે આ એક ક્રમિક પ્રક્રિયા છે કે કોઈ સીધું એમ 100 એમ શીખી ના શકે. હજી એક ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલા આપણે રોટલી વણતા શીખતા હોઈએ, તો બધાની પહેલી વારમાં ગોળ બની જાય? ના, એ જરૂરી નથી. પહેલા આપણે લોટ બાંધતા શીખીએ, લોટ ગૂંથતા શીખીએ, પછી કોઈક વાર પહેલા નકશાઈ બને, કઈ વાંધો નહીં. નકશા બનતા બનતા જ તમે ગોળ રોટલી વણતા શીખશો. બરાબર? અને જ્યારે તમે ગોળ રોટલી વણતા શીખી જશો, તમારી પાસે કોન્ફિડન્સ આવી જશે. એટલે તમે કંઈ પણ કાર્ય કરતા કરતા, ગીત સાંભળતા સાંભળતા, કોઈની સાથે વાતો કરતા કરતા પણ તમે એ જે કાર્ય છે એ એકદમ સરળતાથી, શાંતિથી, વ્યવસ્થિત કરી શકશો. તો આ કઈ પ્રક્રિયા થઈ? ક્રમિક, એક પછી એક. બરાબર? કોઈ સીધું કોઈ એક છેલ્લા પરિણામ સુધી આવી ના શકે. બરાબર? એની પછી છે હરલોક. એ કહે છે ડેવલપમેન્ટ ઇઝ નોટ લિમિટેડ ટુ ગ્રોઈંગ લાર્જર. Instead, it consists a progressive series of changes towards the goal of maturity. Development results in new characteristics and new ability on the part of the individual. શું કહે છે? વિકાસ વૃદ્ધિ પર પૂરતો જ મર્યાદિત નથી, એની ઉપર સાવ નિર્ભર નથી. એના બદલે તે પરિપક્વતાના લક્ષ્યની દિશા તરફ દોરી જતી પ્રગતિશીલ પરિવર્તનોની શૃંખલા છે, એક હારમાળા છે, સ્ટેપ બાય સ્ટેપ. વિકાસના પરિણામ સ્વરૂપ વ્યક્તિમાં નૂતન વિશિષ્ટતાઓ અને નૂતન શક્તિઓનો આવિર્ભાવ થાય છે, એનો સમાવેશ થાય છે.
એની પછી ગેસલ છે, એ કહે છે વિકાસ તે સામાન્ય પ્રયત્નથી વિશેષ છે, તેનું અવલોકન કરી શકાય છે, તેમજ ચોક્કસ મર્યાદામાં મૂલ્યાંકન અને માપન પણ કરી શકાય છે કે વિકાસ કેવી રીતે થયો, ક્યાંથી શરૂ કર્યું હતું, ક્યાં સુધી ગયા, એમાં શું શું શીખ્યા, એ બધી જ વસ્તુઓ જે છે એનો આપણે માપન કરી શકીએ છીએ, મૂલ્યાંકન કરી શકીએ છીએ. તો આ જે વિકાસ છે એની વ્યાખ્યાઓ જોયા બાદ એને અવલોકન કરવા માટે આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડેવલપમેન્ટ, એના લક્ષણો જોઈએ કે વિકાસ એ કેવી પ્રક્રિયા છે, એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. આપણે એમ ન કહી શકીએ કે હવે મારો વિકાસ અટકી ગયો, હવે મારું ગ્રોથ અટકી ગયું. ના, આપણે એમ ન કહી શકીએ, કારણ કે ત્યારે પણ એ પરિસ્થિતિમાં પણ આપણો વિકાસ સાધતો રહ્યો છે, ચાલતો જ રહે છે. એટલે કે વિકાસ કેવો છે, એ જીવંત પર્યંત ચાલતી પ્રક્રિયા છે. જ્યાં સુધી આપણે જીવન છીએ ત્યાં સુધી આપણો વિકાસ એ શરૂ જ રહે છે. વિકાસ પર વારસો અને વાતાવરણ અસર કરે છે. વ્યક્તિના વર્તનના આધારે વિકાસ જાણી શકાય છે. વિકાસમાં સમગ્રતા, તે સમગ્ર પરિવર્તન સૂચવે છે અને વિકાસનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિક ઉપકરણનો ઉપયોગ કરવો પડે છે. વિકાસની સીધી અસર કોની ઉપર પડે? બાળકની ક્રિયા પ્રક્રિયા, એની પ્રવૃત્તિ ઉપર અસર કરે છે. વારસો અને વાતાવરણ બાળકની વિકાસ પર અસર કરે છે. આપણી આસપાસનું વાતાવરણ કેવું છે, પ્રફુલ્લિત છે, મંદ છે, આપણો વારસો કેવો છે, આ બધી જ વસ્તુઓ બાળકના માનસિક, શારીરિક, આંગિક બધી જ પરિસ્થિતિઓ પર અસર કરે છે. એટલે કે વિકાસ છે એ પૂર્ણતા તરફ ગતિ કરે છે, એ પૂર્ણ કરે છે, પૂર્ણ તરફ આપણને દોરે છે, લઈ જાય છે. એ વિકાસ કેવો છે? અંતે એ ગુણાત્મક છે, ક્વોન્ટિટેટિવ છે, ક્વોલિટેટિવ છે. તો વિકાસના સિદ્ધાંતો જે છે, પ્રિન્સિપલ્સ, એ આપણે જોઈએ હવે. મૂલવ્ય પ્રિન્સિપલ્સ ઓફ ડેવલપમેન્ટ. વિકાસની તરે સમજવા માટે પાયાની હકીકતો અને બાબતો જાણવી જરૂરી છે. આ પાયાની હકીકતોમાં વિકાસના ચોક્કસ સિદ્ધાંતો નિષ્પન્ન થાય છે. અહીંયા ગોરીસન અને અન્ય વ્યક્તિઓ એ તારવે છે કે જ્યારે બાળક વિકાસની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રવેશ કરે ત્યારે આપણે તેમાં કંઈક પરિવર્તન જોઈએ છીએ. શિક્ષણે આ વાતને સાબિત કરી છે કે પરિવર્તન ચોક્કસ સિદ્ધાંત પ્રમાણે જ થાય છે, જેને વિકાસનો સિદ્ધાંત કહેવાય છે. તો અહીં થોડાક ગતિના સિદ્ધાંતો, વિકાસની ગતિના સિદ્ધાંતો આપણે ચકાસીએ, સમજીએ. વિકાસની દિશાનો સિદ્ધાંત બી કુપ્પુસ્વામી કહે છે કે વિકાસ ચોક્કસ દિશામાં જ થતો હોય છે. બાળકનો વિકાસ મસ્તિષ્ક પગની દિશામાં થાય છે, માથાથી પગ સુધી, પગથી માથા સુધીનો નહીં. જીવનમાં પ્રથમ અઠવાડિયામાં બાળક ફક્ત માથાનું હલનચલન કરી શકે છે, એ તરત દોડવા માંડે નહીં. ત્યાર પછી 3 મહિનામાં આંખ પર નિયંત્રણ કરે છે, એ આંખ સ્થિર કરતા શીખે છે, આંખ કોન્ટેક્ટ કરતા શીખે છે. 6 મહિને હાથનું હલનચલન નિયંત્રણ કરતા શીખે છે અને 9મા મહિને બેસવાની પ્રક્રિયા પર નિયંત્રણ કરે છે. ત્યાં સુધી એને જો તમે 6ઠા 7મા મહિને કે 5મા મહિને તમે એને બેસાડવાની પ્રક્રિયા શરૂ કરી દો તો આગળ જતા એની કરોડરજ્જુને અસર કરી શકે છે. એટલે કહેવાય છે કે 9 મહિને એ સ્થિર બેસી શકે છે, કોઈ પણ ટેકા વિના એ શીખે છે બેસતા માટે. અને 1 વર્ષે એ પૂર્ણતઃ સાથે બેસતા શીખી જાય છે અને પકડીને વસ્તુઓને પકડીને ચાલતા શીખવા માંડે છે. એટલે કે વિશ્વના તમામ બાળકોનો વિકાસની દિશામાં એક જ સરખો હોય છે. વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. અહીં સ્કિનર નામના વ્યક્તિ કહે છે કે વિકાસના સ્વરૂપોમાં વ્યાપક વ્યક્તિગત ભિન્નતા હોય છે. એટલે શું? કે વ્યક્તિના વિકાસ પર ઘણા બધા પરિબળો અસર કરે છે, જેમ કે માનસિક, શારીરિક, સાંવેગિક, સામાજિક, આ દરેક કક્ષાએ
દરેક વ્યક્તિ ભિન્ન હોય છે. દરેક બાળકના વિકાસનું સ્વરૂપ ચોક્કસ હોય છે, પણ એ જ સ્વરૂપમાં ભિન્નતા જોવા મળે છે. એટલે કાંઈ સમજાણું નહીં. ચાલો ઉદાહરણથી જોઈએ. એક જ ઉંમરના બે બાળકો પૈકી એક બાળક સમાજમાં વધુ સામાજિક બને છે, જ્યારે સમાજના લોકો સાથે સારું સમાયોજન સાધી શકે છે. અહીંયા બીજી બાજુ બીજું જે બાળક છે એ સમાજમાં ભળી શકતો નથી, સમાજના લોકો સાથે સમાયોજન સાધી શકતો નથી, તથા પોતાના જે આવેગો છે એની ઉપર કાબુ મેળવી શકતો નથી અને અન્ય પર ગુસ્સો કરતો જોવા મળે છે. બરાબર. એકીકરણનો સિદ્ધાંત. આ સિદ્ધાંત પ્રમાણે પહેલા બાળક પોતાના એક અંગ કાર્ય કરે છે અને પછી એ બીજા અંગોના ભાગ રૂપે કાર્ય કરે છે. આ રીત દ્વારા જુદા જુદા અંગોનું સંકલનથી તમામ પ્રકારની ક્રિયાઓ સરળ બને છે. દાખલા તરીકે બાળક ખભાનો ઉપયોગ કરે અને તેનું હલનચલન કરતા શીખે છે, પછી તેની કોણીનું અને ત્યારબાદ કાંડાનું અને છેલ્લે આંગળીઓનું હલનચલન કરતા શીખે છે. સામાન્ય તરાહનો સિદ્ધાંત. હરલોક નામના વ્યક્તિ જે છે એ કહે છે કે દરેક જાતિ પોતાની જાતિ પ્રમાણે વિકાસની તરાહને અનુસરે છે. દરેક બાળકનો વિકાસ એક સરખી રીતે જ થતો જોવા મળે છે. બાળક 2.5 વર્ષનું થાય ત્યાં સુધી એકબીજા સાથે સંકળાયેલા અંગોનો એક સાથે ઉપયોગ કરે છે. દાખલા તરીકે જ્યારે નવજાત શિશુઓ જન્મે છે એ બંને હાથ એક સાથે એક જ દિશામાં લઈ જાય અને અમુક સમય જતા એ જરૂરિયાત મુજબ એક હાથ એક પગનું હલનચલન કરે. તેવી જ રીતે પશુ પક્ષીઓમાં પણ સમાંતર આ જોવા મળે છે. જોયું? નિરંતર વિકાસનો સિદ્ધાંત. નિરંતર વિકાસનો સિદ્ધાંત. વિકાસની પ્રક્રિયા બંધ પડતી નથી. વિકાસની પ્રક્રિયા એ અવિરત અનંત ચાલતી જ રહે છે, જેનું પરિણામ ચોક્કસ સમયે જોઈ શકાય છે. દાખલા તરીકે બાળક પહેલી વાર ચાલતા શીખે એ પહેલા તેની ચાલવાની શક્તિનો વિકાસ ધીમે ધીમે થતો રહે છે. એટલે કે પ્રથમ 3 વર્ષમાં બાળકનો વિકાસ ઝડપથી અને પછી તે વિકાસ ધીમો પડે છે. પરસ્પર સંબંધનો સિદ્ધાંત. શારીરિક, માનસિક, સામાજિક આ બધા જે વિકાસ છે એ એક સાથે સંબંધિત છે. વ્યક્તિ સતત તેના સામાજિક પર્યાવરણમાં રહી અન્ય વ્યક્તિઓ સાથે આંતરક્રિયાઓ કરતી રહે છે. આવી આંતરક્રિયા તેને સતત નવા અનુભવો પૂરા પાડે છે. આ ઉપરાંત વિકાસના દરેક પાસા એકબીજા સાથે સંકળાયેલા હોય છે અથવા તો પરસ્પરાવલંબી હોય છે. દાખલા તરીકે શારીરિક ખામી ધરાવતી વ્યક્તિનો આત્મવિશ્વાસ અન્ય તંદુરસ્ત વ્યક્તિ કરતા ઓછો હોય, જેની અસર તેના સામાજિક વિકાસ પર પણ થાય છે. આમ દરેક વિકાસ થોડા અંશે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. અહીં વારસો, વાતાવરણની આંતરક્રિયાનો સિદ્ધાંત. બાળકના વિકાસ પર વારસો અને વાતાવરણની સંયુક્ત અસર થાય છે. વારસો કદાચ સારા ન મળે પણ વાતાવરણ સારું મળે તો યોગ્ય દિશામાં વિકાસ થઈ શકે અને વ્યક્તિનું વ્યક્તિત્વનું ઘડતર સારામાં સારું થઈ શકે છે. વિકાસનો ક્રમ સિદ્ધાંત. બાળકનો નાવિક અને ભાષાકીય વિકાસ એક ચોક્કસ અને નિશ્ચિત ક્રમે થાય છે. ભાષાકીય વિકાસમાં જન્મ સાથે બાળક રડે, પછી વિશિષ્ટ અવાજ કરે, 6 માસે હર્ષ પ્રદર્શિત કરે, હસે, 7 માસની આજુબાજુ મમ્મી, પપ્પા એવા તૂટક શબ્દો બોલતા શીખે છે અને ત્યારબાદ જોડાક્ષર જેવા શબ્દો ક્રમશઃ શીખે છે અને ભાષાકીય એની જે પ્રવૃત્તિ છે એ શરૂ થાય છે. સામાન્યથી વિશિષ્ટ પ્રતિક્રિયાઓનો સિદ્ધાંત. છેલ્લો સિદ્ધાંત. વિકાસની દરેક અવસ્થામાં બાળકની પ્રતિક્રિયાઓ શરૂઆતમાં સામાન્ય પ્રકારની હોય, એટલે કે જન્મ પછી બાળક તરત જ રડે. આ રડવા પાછળ કોઈ ચોક્કસ કારણ હોતું નથી, પણ તેને ગર્ભની બહારની દુનિયામાં ગૂંચળાવાળી અને અલગ જ પ્રકારની ભાષા. બરાબર. થોડા સમય બાદ તેને કોઈ તકલીફ થાય તો રડે, ભૂખ લાગે તો રડે
અને રડીને તે ચોક્કસ રીતે બાદ કોઈ કારણસર રડે, એના ધ્યાન પોતાના તરફ દોરવાનો પ્રયત્ન કરે, આ રીતે રહીને પોતાની દરેક જરૂરિયાતો પ્રત્યે તે ધ્યાન દોરવાનો પ્રયાસ કરે. અહીંયા બાળકનું સામાન્ય વર્તન દેખાય અને પછી બાળક ધીમે ધીમે થાય તેમ સાંભળેલા શબ્દોને સમજવાનો પ્રયાસ કરે, એ શબ્દોને બોલવાનો પ્રયાસ કરે અને ધીમે ધીમે તેનું શબ્દ ભંડોળ જે છે એ વધતું જાય અને પછી એ બે શબ્દો વચ્ચેનો ભેદ પારખતો થાય. આમ તે બાળક જે છે એના સામાજિકતાના ગુણો વિકાસ કરે અને અન્ય સાથે તાદાત્મ્ય સાધે છે. અને પછી બાળક કોઈ મૂળ ઊભી થાય તો બૂમાબૂમ કરતું નથી કે રડતું નથી, પણ જે કાંઈ મુશ્કેલી છે તે અંગે શા માટે પોતાની સમસ્યાનું વર્ણન કરી શકે છે અને પોતાનું વિશિષ્ટ વર્તન થયું કહેવાય. આ થઈ ગઈ આપણી વિકાસની ગતિના સિદ્ધાંતોની વાત. આમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, તમારા જવાબો આપવાનો પૂર્ણ પ્રયત્ન કરશો. હવે આપણે આજનો છેલ્લો ટોપિક જોઈ લઈએ. એ બહુ જ અતિ મહત્વનો છે અને તમારી પરીક્ષામાં પણ આવી શકે છે. તો તમે આને ટૂંકમાં અહીંયા સમજી શકો છો. હું તમને સમજાવીશ. અહીંયા લખેલું છે ટૂંકમાં, બરાબર? વૃદ્ધિ અને વિકાસનો તુલના અથવા તફાવત. વૃદ્ધિ એક એવી પ્રક્રિયા છે, એ શારીરિક ઘટના છે, અને વિકાસ જે છે એ મનોશારીરિક ઘટના છે, માનસિક. બરાબર? વૃદ્ધિ એ સીમિત છે, અમુક ઉંમર સુધી જ થાય છે. જેમ કે શારીરિક, આપણે દેખી શકીએ, જોઈ શકીએ એવી, એને માપી શકીએ, શરીરના કદમાં, એ બધામાં જે ફેરફાર થાય. અને વિકાસ જે છે એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિકાસ છે એને તમે ગણાવી શકો, એને મહેસૂસ કરી શકો, અનુભવી શકો, એને તમે માપી ના શકો. વૃદ્ધિ જે છે એ વર્તન સાથે પરોક્ષ રીતે સંકળાયેલ છે, બરાબર? અને જે વિકાસ છે એ વર્તન સાથે પ્રત્યક્ષ રીતે સિમિલર સંકળાયેલો છે. વૃદ્ધિ પરિણામ જોઈ શકાય અને વિકાસ પરિણામ વર્તન દ્વારા અનુભવી શકાય, બરાબર? વૃદ્ધિ છે એ માપન સરળ છે, જ્યારે વિકાસનું પરિણામ વર્તન અનુભવી શકાય, એને આપણે માપી શકાતા નથી. માપનની પ્રક્રિયા જટિલ છે, ચોક્કસ પ્રવૃત્તિ દ્વારા જ માપી શકાય. જ્યારે વૃદ્ધિ છે એ માપનની પ્રક્રિયા જટિલ હોવાથી ચોક્કસ પ્રવૃત્તિ દ્વારા માપી શકાય, બરાબર? વૃદ્ધિ જે છે એ વિકાસ થવો અનિવાર્ય નથી, પણ વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. વૃદ્ધિ ચોક્કસ મર્યાદામાં થાય અને વિકાસ જે છે એનું સંભાવનાનું ફલક વિસ્તૃત છે. વૃદ્ધિ છે એ સહજ ઘટના છે, કુદરતી થાય જ, પણ જે વિકાસ છે એ સંકુલ ઘટના છે. વૃદ્ધિ મોટે ભાગે વારસા ઉપર આધારિત રાખે, જ્યારે અહીંયા વારસો અને વાતાવરણ બંને વિકાસ ઉપર અસર કરે છે. જો વારસો અને વાતાવરણ યોગ્ય તો વિકાસ યોગ્ય, ચોક્કસ, બહુ ફૂલેલો. પણ જો વારસો અને વાતાવરણ યોગ્ય ન મળે તો વિકાસ રૂંધાઈ જાય છે, અટકી જાય છે, ધીમો પડી જાય છે. વૃદ્ધિ શરીરના અંગો પરિપક્વતા પૂરી થતા અટકી જાય છે, પણ વિકાસ જે છે એ ક્રમિક અને નિરંતર ચાલ્યા જ કરે છે. વૃદ્ધિનું કદનું માપ એ વૃદ્ધિ છે, જ્યારે ક્રિયાનું માપ, કોઈ પણ ક્રિયા ચાલતી હોય એનું માપન એ વિકાસ છે. વૃદ્ધિ ગર્ભધાનથી શરૂ થાય છે, જ્યારે વિકાસ છે એ જન્મ પછીની ક્રિયા, જન્મ પછીની પ્રવૃત્તિ, જે અનંત કાળ સુધી, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ચાલ્યા જ રાખે છે, બરાબર? હું આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે, અને જો હજી ના સમજાય તો તમે આગળ કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન મૂકી શકો છો, બરાબર? હવે ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે મળશું
એનો ટોપિક છે વૃદ્ધિ અને વિકાસને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. See you soon. Happy learning.